અને પ્રહલાદજી કીર્તન કરાવે છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય ગોપીજન વલ્લભાય. વાસુદેવાય ગોપીજન વલ્લભાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઘણો બધા પ્રેમથી ગાઓ, પ્રેમથી બોલો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય ગોપીજન વલ્લભાય. વાસુદેવાય ગોપીજન વલ્લભાય. વાસુદેવાય નંદ નંદ નંદનાય. વાસુદેવાય ગોપીનંદ નંદનાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. પ્રહલાદજી બધા બાળક પોતાના મિત્રોને આ મહામંત્ર ગવડાવે છે કે હે મિત્રો, આ મહામંત્ર જે ભગવાનનો તમે ગાઓ, આ મંત્ર ગાવાથી ભગવાનનું પરમ પદ મળે છે. બધા મિત્રો કીર્તન કરે છે. એક દિવસ હિરણ્યકશિપુ વિદ્યાલયમાં આવ્યો, જોઉં કે મારા છોકરાઓ કેવી રીતના ભણે છે. આવીને જોયું તો પ્રહલાદજી તો કીર્તન કરતા હતા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય પ્રભુ વાસુદેવાય. વાસુદેવાય પ્રભુ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જેવા પ્રહલાદજીને હિરણ્યકશિપુને આવતો બધા મિત્રોએ જોયો એટલે બધા મિત્રો બંધ થઈ ગયા તાળી પાડતા. હો, કારણ કે બધા રાક્ષસ કુળના હતા. ભગવાનના ભક્ત હોય ડરે નહીં. હો, ભગવાન માટે તાળી પાડવા માટે ડર શેનો? તાળી પાડો. ઘણા મિત્રો જે કીર્તન ગાતા હતા એ બધા બંધ થઈ ગયા. હવે ભગવાનનું નામ લેવું છે, એમાં ડરવાનું કોનાથી? આ જગત દુનિયા ચલાવનારો એ છે, તો આપણને ભય કોનો? પ્રહલાદજી બધા મિત્રોને ગવડાવે છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 નમો ભગવતે વાસુદેવાય. બધા સંગીતવાળા ધીમા પડી ગયા. સંગીતવાળા ધીમા પડ્યા, કીર્તન કરવાવાળા ધીમા પડ્યા. પ્રહલાદજીએ જોયું તો પાછળ હિરણ્યકશિપુ હતો. અરે પિતાજી, તમે પ્રણામ કર્યા. અને હિરણ્યકશિપુ કહે છે, પ્રહલાદ, આ તું કોનું નામ લે છે? કહ્યું કે મારા ભગવાનનું, મારા હરિનું. અરે દુષ્ટ, તું સમજતો નથી. તારો હરિ એકવાર મારી સામે આવ્યો તો એને હું પતાવી દઉં. તારા હરિ મળે કેવી રીતના, એને પ્રગટ કેવી રીતના કરવું? કોઈક વાર સામે તો આવે. પ્રહલાદજી કહે છે, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદસેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. હે પિતાજી, ભગવાનને જો પ્રગટ કરવા હોય તો પહેલા તો ભગવાનની કથાઓ સાંભળવી પડે,
શ્રવણમ કીર્તનમ, ભગવાન માટે કીર્તન કરવું જોઈએ, ભગવાનનું સ્મરણ કરવું જોઈએ, ભગવાનની પૂજા અર્ચના કરવી જોઈએ, ભગવાનની સેવા કરવી જોઈએ, ભગવાનનું ભજન કરવું જોઈએ, ત્યારે ભગવાન પ્રગટ થાય છે. હિરણ્યકશિપુ પ્રહલાદજીને મારવા માટે અનેક પ્રયાસો કરે છે, જેલમાં પૂરી દે છે, અનેક નાગો પધરાવે છે, આમાં ઝેરીલા સર્પો પધરાવે છે, પ્રહલાદજીને કંઈ થતું નથી. અરે પોતાની બેન હોલિકાને વરદાન હતું બ્રહ્માજીનું કે ચુંદડી ઓઢીને બેસે ને અગ્નિમાં, ભડભડતી અગ્નિમાં બેસે ને તો એ બળે નહીં. પ્રહલાદજીને એના ખોળામાં બેસીને બેસાડ્યા, ચુંદડી ઉડી પ્રહલાદજી માથે લાગી ગઈ, હોલિકા બળીને ભસ્મ થઈ, પણ પ્રહલાદજીનો વાળ પણ વાંકો થયો નહીં. જાકો રાકે સાઈયા, માર શકે ન કોઈ. ભગવાન જેની રક્ષા કરે ને કોઈ મારી ન શકે. હિરણ્યકશિપુ કહે છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય, નમો ભગવતે વાસુદેવાય, વાસુદેવાય ગોપીજન વલ્લભાય, વાસુદેવાય ગોપીજન વલ્લભાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. હિરણ્યકશિપુ પૂછે છે પ્રહલાદજીને, પ્રહલાદ તું મરતો કેમ નથી? અરે કહે છે, પ્રહલાદ કહે છે, મને બચાવવા વાળો મારો પ્રભુ છે, પિતાજી મારવા વાળો એ છે, જીવાડવા વાળો એ છે, એટલે હું મરતો નથી. આ જગતની અંદર મારવા વાળો પણ મારો પ્રભુ છે, અને જન્મ દેનારો એ છે. એ જેની રક્ષા કરે એને કોણ મારી શકે? અને ભગવાન જ્યારે ભક્તની રક્ષા કરે ને ત્યારે ક્ષણે ક્ષણે બતાવે છે. જ્યારે હિરણ્યકશિપુએ ગરમ તાંભલો કરી અને પ્રહલાદજીને, આમ તો કથા તો એવી છે કે ભગવાન ધાબલામાંથી પ્રગટ થયા, પણ એવું બતાવે છે કે તાંભલો ગરમ કર્યો, ભગવાને ત્યાં કીડીઓ બતાવી. પ્રહલાદજીએ જોયું કે આટલા ધગધગતા ધાબલામાં જો કીડીઓ બળતી ન હોય તો હું આ ધાબલાને પકડું તો મારા પ્રભુ મારી રક્ષા કરશે. અને ભાગવતજીમાં એવી કથા છે કે હિરણ્યકશિપુ પૂછે છે, પ્રહલાદ તારો ભગવાન છે ક્યાં? પ્રહલાદજી કહે છે કે પિતાજી મારો ભગવાન ક્યાં નથી, સર્વત્ર છે, મારો પરમાત્મા સર્વદા છે. વાસો યદિ વા સર્વત્ર કસ્માત સંભે ન દ્રશ્યતે. પ્રહલાદજી કહે છે તારો ભગવાન બધે હોય તો આ ધાબલામાં કેમ દેખાતો નથી? ત્યારે પ્રહલાદજી કહે છે મારો પ્રભુ બધે છે. અને હિરણ્યકશિપુએ જોરથી ધાબલા ઉપર ગદાનો પ્રહાર કર્યો ને ત્યાં ભગવાન ધાબલો ફાડીને પ્રગટ થયા. બોલો શ્રી નરસિંહ ભગવાન કી, શ્રી ભક્તવત્સલ ભગવાન કી. ભગવાન નરસિંહ પ્રગટ થયા છે, ક્રોધે ભરાયા છે. હિરણ્યકશિપુને બધા વરદાન યાદ કરાવ્યા. અરે હિરણ્યકશિપુ તે વરદાન માંગ્યા હતા, યાદ કરજો અત્યારે રાત નથી, દિવસ નથી, સંધ્યાનો સમય છે, હું નર પણ નથી, માણસ પશુ પણ નથી, આ તું મારા ખોળામાં બેઠો છે, તું નીચે પણ નથી, આકાશમાં નથી, તું ઘરમાં નથી, બહાર નથી. બધા વરદાનો યાદ કરાવી ભગવાને એની છાતીને ફાડી નાખી. હિરણ્યકશિપુને ભગવાને મુક્તિ આપી, જેનો વધ કર્યો છે. ભગવાન ભક્ત વત્સલ છે. એ ભક્તની જ્યારે રક્ષા કરવા માગે, ભલે થોડી વાર ભક્તની પરીક્ષા થાય, ક્યારેક ક્યારેક ભક્તની કસોટી થાય, પણ ભગવાન ભક્ત વત્સલ છે, હંમેશા ભક્તની રક્ષા કરવા માટે. એટલે તો કહ્યું છે કે જો ભગવાન
ભક્તિથી પ્રસન્ન ન થતા હોય, ભક્તની લાજ ન રાખતા હોય, તો ભગવાનના દરબારમાં જાય પણ કોણ? ભગવાનની જો કૃપા કરવાની આદત ન હોય, તેના દરબારમાં જાય કોણ? ભગવાન ભક્ત વત્સલજી ભક્તની ભક્તિને રાખવા માટે ભગવાન હિરણ્યકશિપુને ઉદ્ધારવા માટે ભગવાન નરસિંહ સ્વરૂપે પ્રગટ થયા. આજની કથા ભગવાનના ચરણોમાં અર્પણ કરીએ. થોડી વાર ભગવાનનું કીર્તન કરી અને ભગવાનની કથાનો વિરામ આપીશું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 વાસુદેવાય પ્રભુ ભક્ત વત્સલાય. વાસુદેવાય પ્રભુ ભક્ત વત્સલાય. વાસુદેવાય ગોપીજન વલ્લભાય. વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય પ્રભુ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે. બોલો શ્રી દ્વારિકાધીશ કી. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. શ્રી ગોવર્ધનનાથ કી. શ્રીમદ ભાગવત મહાપુરાણ કી. ભગવતી શ્રી ગંગા મૈયા કી. શ્રી ભગવતી અંબે માત કી. શ્રીમદ ભાગવત મહાપુરાણ કી. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. જય જય શ્રી રાધે. જય જય શ્રી રાધે. જય જય શ્રી રાધે. બોલો શ્રી નરસિંહ ભગવાન કી.